તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. 10 વાગી ગયા છે, ઠાકોરજીની સેવા પહોંચી ગઈ ને હવે ટાઈમ છે નાસ્તાનો. કેમ કે 7 ડે ચેલેન્જનો આજે છે પહેલો દિવસ. તો ભાઈ પહેલા દિવસનું શું છે અત્યારના પોરમાં સવારનો નાસ્તો હું તમને બતાવી દઉં. જો આમાં શું નાખ્યું છે? આ મકાઈ છે, ગાજર છે, અને જો હા કઠોળ, સિંગદાણા, મગ ને મઠ. સિંગદાણા, કઠોળ, મગ, મઠ બધું આવી ગયું. આવો સરસ નાસ્તો છે. તો નાસ્તો તો ગરમા ગરમ કરશું કેમ કે બહુ ભૂખ લાગી છે. કાલ રાતના ખાલી અમે ખીચડી જ ખાધી હતી. એની પેલા આજનું રૂટીન શું છે એ કહી દે. આજના રૂટીનમાં આજે સાતમ છે, ટાઢી સાતમ. હા શીતળા સાતમ કહી ને. હા તો મારે ઈ છે. અરે એટલે વાહ, મારે આ કઈ ખવાશે નહીં. વાહ વાહ વાહ. બપોરે એકટાણું કરવાનું ટાઢું ખાઈને. નહીં તો તે ટાઢું તો કાલ રાતના કર્યું હોય છે ને. એક ખાસ સાંભળજો એના કાંડ. હા હું કર્યું તે મને નથી ખબર, હું ભૂલી ગઈ એટલે મેં કઈ બનાવ્યું. રસ્તામાં હું ને ગઈ ત્યાં ને ત્યારે યાદ હતું. હા પછી આવીને ભૂલી ગઈ, નકર હું થેપલા કરત. હા કેમ કે આ થેપલા ખવાય આજે. તો હવે હું કરીશ? હવે બેન ની ઘરે પાછળ છે ત્યાંથી આવી જાય એમ. હવે બેન જિંદાબાદ. સરસ સરસ. તો અને પછી શું છે કે જવાનું બાકી શું છે? હા અત્યારે મંદિરે જવાનું છે, શીતળા સાતમ છે ને દર્શન કરવા. હા ફુલેટ ને એ લઈ જવાનું ડાકલા ચૂંટણી. હા હવે ઈ કરી લઉં ને પછી કામે બેસવાનું છે. ઉપર આપણે કામે જશું. હા ઈ થઈ જાય પછી પૂરું. રસોઈમાં તો હવે જો ગીત બેન નહીં ખાય, રૂ એક જ છે. એટલે હવે એને જે ભાવે ની બનાવી દઈશ. અને આલુ તો તમારી યાર ખાય છે. બેન તો મજા આવી જાય. અને હવે ત્યાંમાં શું શું નાખ્યું ને એ ખાલી કહી દે. જો મેં આમાં ચાટ મસાલો નાખ્યો, હા લીંબુ અડધું નાખ્યું, હા બસ એ બે જ વસ્તુ ખાલી નાખી છે. કેમ કે વધારે જરૂર નથી. આમાં બહુ મજા આવે. સિમ્પલ કર્યું ને ખાલી. હા ચાટ મસાલાથી જ મજા આવે. જો આમાં છે ને ગાજર, સિંગદાણા, મકાઈ અને મગ મઠ. 4 વસ્તુ છે. મઠી છે. ઓકે મઠી છે. 4 વસ્તુ આમાં છે. હા અને હવે એ 4 વસ્તુ છે ને હું એકલો છું. હું પહોંચી વળી વાંધો નહીં આવે કેમ કે બહુ ભૂખ લાગી છે. અચ્છા ન્યા સિવાય ક્યાંય જવાનું કે કાંઈ નથી? ઉપર બેસવાનું ને કામે? ના હવે કાંઈ કામ નથી. સરસ ના તમારી ઈચ્છા હોય તો મમ્મી ને લઈ જાજો. મેનુ શું છે બપોરનું? બપોરનું મેં દાળ તમને કીધી, ગરમ લાગશે. વાહ, આટલું બાઉલ ભરીને લેવાનું અને આટલું જ ખાવાનું. હા કેમ કે આટલું તો ઇનફ છે ખાવા માટે. એટલે જો અત્યારે એટલે અત્યારનો નાસ્તો આટલો થઈ ગયો અને બપોરનું જમવાનું એટલું થઈ ગયું. હું તમને એ બતાવીશ. તો કોને કોને આવું ભાવે છે અને કોને કોને આવું ડાયટ કરવું ગમે એ ખાસ કહેજો. આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસનું સવારના પોરમાં સરસ મજાનો નાસ્તો. કેમ કે માનો કે હેલ્થ સારી હોય ને તો છે ને આપણે વાંધો ન આવે ઘરમાં. માથાકૂટ કે કાંઈ મતલબ આમ ઓલું કાંઈ હોય ને તો આપણે વાલી તમારે હોય ને તમારા ઘરમાં તમારી વાલી તમને આવી રીતના બનાવીને આપે. હવે હું એક વાત કહું. બોલ વાલી. હજી કેવું મને હારે ખરાબ થયું. શું થયું? મને ખબર નહીં, મેં ચા હવાના મોડી જ બનાવી હા નાખી. હા બધી ચા મોડી કરી નાખી. હા પછી તમે નાવા ગયા ને હા એટલે મેં કીધું હું ચા પી લઉં. હા તો આપણે તો ટેવ હોય ફટાફટ ચા પી લઈએ એમ. મેં છે ને જલ્દી મોટો ઘૂંટ માર્યો ને પછી તો કાંઈ ઘરે અંદર ઉતરે કેવી ટીપું કેવી મોડી મોડી. ના મેં કાલે હું હા પછી એમાં રાખી નીચે અને એમાંય પાછું છું એવું કે મને મલાઈ ઉપર તરતી હોય ને તો મજા આવે. એમાં મલાઈ હલાવી ગોળ નાખીને હલાવ્યો ને મલાઈ બધી વિખાઈ ગઈ. પછી મને ઈ ચા પીવી. સારું. એટલે આજનો ચા બગડ્યો ને? હા તો બગડ્યો કઈ નથી. તો 2 વાર પીધો. બીજી વાર પાછી મલાઈ નાખીને. ઘરમાં તમારે લોકોને મલાઈ વર્તી હોય ને તો મલાઈને રાખીને એનું માખણ કરવાનું અને માખણમાંથી પછી છે ને ઘી કરવાનું. ડાયટ કરતા હોય ને તો મલાઈ દાયબે નહીં રાખવાની. એ વસ્તુ સારું ન કહેવાય. ડાયટ તો કરી છે પણ મલાઈ નહીં. મલાઈ વાળી ચા તો પીસ ને પીસ જ. તો ઉષા તૈયાર થઈ ગઈ છે, સાતમની પૂજા કરવા જાય છે. રેડી છે બધું તારું? અને હું વાલીની હારે જઈ આવું જરાક ગાડીમાં. નકર એકલી બિચારી શું કરશે? એટલે બરાબર ને? જો એની બેને છે ને એને મસ્ત મજાનું પાર્સલ કરીને મોકલું જમવાનું. કેમ કે આ કાલે થેપલા ભાખરી કઈ કર્યું નતું, ભૂલી ગઈ હતી. ભૂલી ગઈ હતી, મને મગજમાંથી જ નીકળી ગયું. નકર રાતના થેપલા થઈ ગયા હોય પણ કઈ વાંધો નહીં, બેન ની ખાવાની ઈચ્છા હતી. જો મારી બેને મને ભાખરી અને થેપલા, મારો ગેસ બંધ કરો પેલા, ભાખરી અને થેપલા મોકલ્યા. વાહ રે વાહ. કેમ કે આ ટાઢી સાતમ છે ને તો ઠંડુ ખાવાનું, આજનું નહીં બનાવેલું ખાવાનું. કાલની ભાખરી થેપલા ની ખવાય. અને ભાવનગરી ગાંઠિયા, પછી આગળ પ્રસાદ. વાહ રે વાહ. અને અથાણું. વાહ રે વાહ. આટલું બધું અથાણું આવ્યું. એટલે આજે મોજે મોજ છે ને? બહુ જ. જયારે ડાયટ શરૂ કરી ને ત્યારે જ વાત થઈ હતી કે આવી રીતના ગમે ત્યારે કઈક ફરાળ કરવાનું આવે, બાયણે જમવાનું આવે, એવું કઈ પણ હોય તો નોર્મલી ખાઈ લેવાનું. આપણે બીમાર નથી, આપણે વેઇટ લોસ કરીએ છીએ, થોડુંક ડાયટ ફોલો કરીએ છીએ. એટલે એવું નથી કે એક ધારું ચાલવાનું, એવું કઈ નહીં.
અને અમે લોકો ભાખરી એ ખાવાના છે, પણ ભાખરી છે ને ચણાના લોટની ખાશું. હા કાને થાય. એટલે ચણાના ભાખરી લોટ નહીં થાય, મકાઈના લોટ નહીં થાય. હા, ઘઉં નહીં ખાય, ઘઉં 100% નહીં ખાય, ભાત નહીં ખાય, બટેટાનું શાક નહીં ખાય, આ બધું નથી ખાવું. વેજીટેબલ ખાશું તો એ બધું બધું બાફેલું, એના સિવાય કાંઈ નહીં. આવી રીતના કરવાના છે. તમારી પાસે હું આઈડિયો છે કે શું મેનુ છે એ ખાસ શેર કરજો, કેમ કે ભાઈ જાજો દિવસ ચલાવશો ને તો અમને લોકોને કંઈક ને કંઈક જોવે, આમ તો અમને નહીં મજા આવે, એટલે ખાસ કહેજો. નકર પછી બાયણેનું ખાવા જવું પડશે. હા સાચે એવું થાય. એટલે તમે લોકો કઈક કોમેન્ટ કરજો, કઈક અપડેટ મારે કરવું પડે એવું કરજો, નકર છે ને આવાનામાં નહીં હાલે. હા બસ કોમેન્ટનો મેઇન ફાયદો શું છે ખબર છે? અમે લોકો તો વાંચીએ જ્યારે યારે બીજે ઘણા બધા કોમેન્ટ વાંચતા હોય, તો જે લોકો ડાયટ કરતા હોય ને એને કંઈક ફોલો કરી શકે, એને કંઈક નવું આવે તો આનાથી કોઈ કંટાળે નહીં. મને કઈ ફેર નથી પડતો જાજો સ્વાદથી કે ભાઈ આવું જ જોઈએ, ખાટું જોઈએ, તીખું જોઈએ, મીઠું જોઈએ, એવું મને કઈ વાંધો નથી આવતો, મને ઓય હાલે. પણ રેગ્યુલરમાં માનો કે 8-10 દિવસ 12 દિવસ 15 દિવસ ખાઈને પછી કંઈક અલગ હોય ને તો વધારે મજા આવે. એટલે ખાસ કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં કઈ અલગ રેસીપી હોય ને તોય કહેજો. બસ બાકી વાલીએ જો આજે ઓલું અહીંયા કર્યું છે ગેસ કાઢવાનું નાગલા ચૂર્ણ. જો નાગલા અને ચૂર્ણી ને બધું એને સરસ કર્યું છે. આ છે ને આ બધું છે ને કેમ જોવાનું થયું? શું કર્યું તું કાંડ હવે કહી તો દે. એમાં એવું છે, હું એક લિક્વિડ લઈ આવી હતી. ઉભી બધું ઘસીને ધોવા જોઈએ. હવે ઘસીને ધોવામાં આવું થયું. હવે આગળની વાત, હું છે ને એક લિક્વિડ લઈ આવી હતી, એટલે એ છે ને ટાઇલ્સ એનાથી બહુ મસ્ત થઈ જાય. એટલે એ ટાઇલ્સ લિક્વિડ લઈ આવી હતી ને, તો મેં કીધું ટાઇલ્સ એવી સરસ થઈ જાય છે તો હું આમાં થોડુંક નાખું, તો મેં એ લિક્વિડ થોડુંક એમાંય નાખ્યું, ઘસવા કરીને તો જોયું તો એ બધું ગાયબ. પણ હું કામ બધાયમાં એટલું બધું ઘસવું જેટલું ઘસવા? મેં એકવાર તમારા પેન્ટમાં એવું કર્યું હતું, તો તમારું પેન્ટ હતું પ્લેન અને ધોયા પછી કાર્ગો પેન્ટ થઈ ગયું હતું. મારું કલર વાળું પેન્ટ અને એમાં લિક્વિડ ની બદલે મેં ઓલું બ્લીચ નાખી દીધું ભૂલથી, બાય પડ્યું હતું તો પછી ધાબા વાળું થયું છે. પછી મારું તો શું આવે, થોડાક દિવસ ટેકરા માર્યા પછી બેહી ગયો, અને પછી એની હિંમત તો જો અત્યારે મને યાદ કરાવે છે. પછી કાર્ગો પેન્ટ થઈ ગયું, મારું ફેવરિટ પેન્ટ હતું. હા છે, અને આવું કામ કરે છે ઘરમાં. હા છે ને હારું. આજે તારે ગાજર કાકી ટમેટા ખાવાના? ના મમ્મી, મને તો પરોઠા કરી દેશે. કાઈ નથી ખાવાના પરોઠા. પરોઠા જ ખાઈશ. ના રે ના, કઈ પરોઠા નો ખવાય. પરોઠા ખવાય? નો ખવાય. ખવાય. 8 દિવસ ઘરમાં નો ખવાય. 8 દિવસ નહીં, હું તો રોજ ખાઈશ. આજે છે ને જમવાનું બધાને અલગ અલગ છે, એટલે કોઈ હારે કઈ બેવાના નથી. આને પરોઠા છે, ઓના થેપલા ને. હવે પેલા છે ને ઉષા જમવા બેસે, અને પછી મને કરી દેશે, અને પછી આને પરોઠા ગરમ કરી દેશે, અને બસ ગીત આવશે. 2:10 થઈ છે, ગીત આવશે 3 વાગે, એટલે 3 વાગે મારે એને લેવા જવાની છે. આવે એટલે પાછા તોફાન ચાલુ કરીએ. ત્યાં લગીને તમે ખાસ કોમેન્ટ કરો અને અલગ અલગ રેસીપી આપવાનું ભૂલતા નહીં. હું પરોઠા કરીશ પણ તેલ નહીં લગાવ, થઈ ગયા પછી ઉપર ઘી લગાવીને નાખીશ. વાવ. માઈ માં બીજા બધા વગરના વાહ કહેવત છે ને. ઘણીવાર અમારે ઝઘડો થાય ને તો મને મારા મમ્મી યાદ આવી જાય. મમ્મી હોત ને તો સારું થાત, કે પપ્પા હોત ને તો સારું થાત. એટલે મમ્મી જેવું તો ધ્યાન કોઈ રાખે. તારા વખાણ કરું છું, હું કઈ બોલતો નથી. રાખો જ છો. આટલું કરીને દઉં, તમે આટલું કરીને કોણ છે પેલા તો? સાચી વાત છે. હા, ઘણીવાર ખરેખર મને લઈ આવે, અને મને એમ થાય કે હું આને હેલ્પ કરું. આ બિચારી એકલી ઘરમાં પહોંચી નથી વળતી, પણ હવે પછી બધું તું એકલી ઘરમાં પહોંચી નથી વળતી ને. બીજો મતલબ છે કાઈ નહીં, બીજી લઈ આવી છે. ના બસ તું હાલ રસોઈ કર નાખ અત્યારે. જય શ્રી કૃષ્ણ. બાય. બહુ મજા આવી. શું કરત વાલી? જો અરે આ શું કર્યું? ફૂટલું લ્યો, હજી ગઈકાલે હું તમને લોકોને કહું છું કે અમે 7 days ચેલેન્જ લઈએ છીએ, અને અમે લોકો હેલ્ધી ફૂડ જ ખાશું. 1.5 દિવસ થયો, અત્યારે પુડલાનું કમઠાણ કરીને બેઠી. એને કહું છું કે બધું હાફ બોઇલ જ બનાવવાનું, તોય ન કર્યું. મકાઈના લોટનું છે. હે? મકાઈના લોટનું. શું વાત કરે? હા, એમાં ગાજર, ગાજર, મરચી ઓલી તીખી આવે ઈ, અને આદુ અને ઓલા ટમેટા. વાહ વાલી વાહ. હું હજી બધાને કહેતો હતો. શું કહેતા હતા તમે? કે તું બધું હેલ્ધી ફૂડ મેં તને કીધું, એટલે તું પછી ડાયટ ચાર્ટ 100% આપણે ફોલો કરીએ. હું તો ખાલી હસતો હતો. પુડલા નથી આ, એટલે આ પુડલા નથી. આ મકાઈના લોટનો પુડલો જ કહેવાય કે ન કહેવાય? હા, પુડલો જ છે, એટલે પણ મકાઈના લોટનો છે. તો અત્યારનું મેનુ જોરદાર થશે. છે સિમ્પલ ને સોબર, પણ ખાવાની મજા આવે અને કે નડશે નહીં. કાને કોથમીરની ચટણી, વેરી ગુડ, દહીં, હું વાત છે, અને આ પુડલો. વારે વાહ. હું તો કહું ને ડાયટ ની પ્લાનિંગ નું તમારું ઈ તો કરું જ છું, પણ તમે શું કરો છો ને બધા કોમેન્ટમાં કહેશે. બાકી છે કેટલું એમ કહું છું હજી બેટા ભણવાનું? બાકી તો હજી ઘણું છે, અને હંમેશા રહેવાનું છે. એમ એટલે પેપર ચાલુ ક્યારથી થયા તારા? કાલથી, એટલે તો કહું છું બાકી છે. સરસ. અને આજે નાનું બધાને બહુ ગમે ને. આજે એની સર્વિસ કરી છે, એટલે જો એ ઊંચું મોટું નથી પહેરતી.
કેમ કે બહુ તોફાન ને ભણવામાં હાવ ધ્યાન નતું, એટલે આજે એને હરખું ખીજાવવું પડ્યું છે. અને આજે હપીએ કરી છે એટલે એનું મોટું ઓય હાલો છે, આજે ઊંચું જોશે નહીં. અને તારે શું હાલે છે? તો ભાઈ તું શું કરસ? એટલે હોમવર્ક કરે જ કે તું ખોટે ખોટે રોજ ચોપડા ખોલી ન્યા બેઠી હોય? ખરેખર તારી આ જગ્યા છે ને, હું તને સાચું કહું, રજીસ્ટર તે ન કરાવી નાખી હોય એવું થઈ ગયું. જ્યારે હોય ને ત્યારે ન્યા બેઠી હોય. અને કોમેન્ટ ઘણી બધી એવી આ જોયું રોજ કરતા અલગ અલગ આવી. ચેક કર્યું છે બેટા કે નથી? ચેક કરજે, વાંચજે અને રીડ કરીને મને કહેજે, કેમ કે હમણાં થોડી વારમાં તારી પાસે આવીશ પાછો. અને કઈ પ્રિપરેશન કર્યું છે? કઈ આજનું મતલબ કઈ સવાલ શું છે? કઈ નક્કી થયો કે નથી થયો? થયો છે ને? તો વાંધો નહીં. સુગંધ આવે પાછળથી જોરદાર, તમને બતાવો. વાલી વારે વાહ, હું લગન તને જોવા આવ્યો ને ત્યારે મને નથી ખબર કે તને આવું બધું આવડે. મને જોઈને એમ લાગ્યું કે તને નહીં ફાવતું. એમ નહીં, મને જોઈને ત્યારે એવું લાગ્યું હતું કે તને નહીં ફાવતું હોય, પણ પછી તું ઘરે આવીને આ બધું બનાવવા માંડી એટલે મને એમ થયું કે તને બધું ફાવે છે. ગેસ ઝીરો રખાય નકર ભરી ઝીરો જશે. જ છે એટલે હારું મને તમે આવ્યા ને એટલે મને ખબર પડી કે હમણાં કાંઈક કે છે. હું તો હારું બોલ્યો, કઈ ખરાબ ન. તને બધું સરસ આવડે છે. વાહ, ફાટી ગયો પેલો છે. હા ભાઈ, આજનો સવાલ ગીત તો તમને જે પૂછવાની હશે ને એ પૂછશે, પણ હું તમને બધાને પૂછું કે આનો એક ખાસ જવાબ આપજો ગીતની હારોહાર, કે સાઉથ ઇન્ડિયન કોઈ પણ ડીશ હોય કે આવા પુડલા કરીએ ઘરમાં કે આવી કઈ પણ વસ્તુ કરીએ તો એ સૌથી પહેલું વહેલું જે હોય, આમ જોતો ભાઈ, સૌથી પહેલું વહેલું જે હોય એ ભાંગી તૂટીને ભૂકો કેમ થઈ જાય? એ આખું કેમ ન નીકળે? મુહૂર્તનો પેલો જે પુડલો કે ઢોસો હોય એવો કેમ થાય છે? તો મને ખબર પડે કે આને મતલબ કે બધાને એવું થાય કે ખાલી અરે વાહ વાહ ગ્રીન ચટણી. અને ડાયટ મેનુમાં છે ને દારિયા એડ કરાયો. મને છે ને કાલે સાંજના ભૂખ લાગી હતી તો મેં શું કર્યું, દારિયા લીધા અડધી વાટકી, અને એમાં લીલી મરચી, મને તીખું ખાવું એટલે લીલી મરચી એમને કટકા કરી નાખી દીધી, એમાં લીંબુ નાખ્યું અને ચાટ મસાલો. ખાવાની બહુ મજા આવે. જો તીખું ખાવું હોય તો કરજો ઘરે, બહુ મજા આવશે. લાલ મરચું નતું નાખ્યું. લાલ મરચું 2 દિવસથી પેટમાં નથી ગયું. એ ફાઇનલ છે. આમાંય નથી નાખ્યું. હે આમાંય નથી નાખ્યું. મરચી રાખી ચોલી લીલી તીખી આવે ને, હા આદુ મરચાની પેસ્ટ જ નાખી છે. લાલ મરચું અડાડ્યું નથી. બરાબર છે. હે હું બોલી શું બોલે છે એમ કહું છું? જો આજે નાના કોમેન્ટ કરજો. આજે ઈ છે ને, જો આજે ઈ ઝઘડાના માથાકૂટના મોડમાં પૂરેપૂરી છે. એમ કે એ બાપા અરે મને બાથરૂમમાં પૂરે ગયા. જો એના તોફાન જોઈ લો ખાલી. બબુ લાગી જશે. પણ એમ નહીં, મને આમ કરજો. એટલું ખાલી કોમેન્ટ કરજો કે આટલી ડાય છે તો એ ભણવામાં ધ્યાન રાખીએ તો એ ક્યાં પહોંચે? તો એને ભણવું જોઈએ કે ન ભણવું જોઈએ? પણ એના તોફાન એટલા બધા છે. મારા ચાવી લાવ, મારા ઉપરના રૂમની ચાવી લાવ. જો ભાઈ જો 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 દોડી જો જો તો ઓલો પેલો જે ભાંગેલો તૂટેલો હતો ને પુડલો, ઈ બહુ ભાઈવો. પપ્પી તને ભાઈવો કે ન ભાઈવું? સમજો હે મકાઈના લોટનો પુડલો છે. અને આ ઓઈલી નથી હો, આ કેમેરાને લીધે એવું લાગે છે. ઓઈલી જરાય નથી, ખાલી ઉસાએ જરા ઘી અડાડ્યું છે. ગ્રીન ચટણી છે કોથમરીની અને દહીં. અને આ ઓલી સવારની પ્રસાદી કુલેરની આજે ઉસાની હોય ને એટલે એ આપણે થોડીક લઈ લઈએ. ઓય તો પણ મારામાં તો જીવ નાખો, મને પેટમાં દુખશે. હા એક કામ કર, 2-3 લીલા મરચા ખાઈ લે. હાચે પેટ ભરે છે ને પાણી જાજુ પીવાય તો. અને જો પપ્પી મગજના લાડુ ખાય છે અત્યારે. મગજના લાડુ તને ભાવે? ખાઈ લે આખું ખાઈ જા. એક લઈને આખો ખાઈ જા. અને છે ને ડીશમાં કેમ લે બેટા, એમાં ને એમાં ખાઈ તો જો પછી બધાય નો બગાડતી. હા હે ભગવાન, હા હે માતાજી, ગાંડી છોકરીને ડાય કરજો. તમારી પ્રસાદી ખાઈ છે. હમણાં જાઉં છું. મારી યારે આ ઓલું મકાઈના લોટનો પુડલો ખાવા બેઠી. પછી મેં ઉષાને કીધું કે લાવતો દારિયા, મારે દારિયા થોડા ખાવા છે. તો એને દારિયા આપ્યા તો મેં એક મુઠ્ઠી દારિયામાં કર્યું તો મારી બાજુમાં બેસી ગઈ, ત્યારની ખાઈ છે. અને એને આ બીજી વાર બનાવ્યા. એટલે માનો કે પુડલા કે ઈ કઈ આમ સારું ન બન્યું હોય ને દારિયા નહીં હોય ને તો એનેથી ને હાલે. પણ આજે પુડલા સરસ બન્યા હતા એટલે જમવાની મજા આવી. જોઈ તને નો ભાઈવા? જોઈ તને નો ભાઈવા પુડલા? તને નો ભાઈવા પુડલા? ઓલી જો ઈશારા કરે છે. આમ જો ઉષા કેવું મોટું કર્યું ખબર તને? સિરિયસલી
જો. મોઢું નથી કર્યું. મારે કેટલું અલગ, હું તો હવાની આમને ભૂખી જ છું. હે આમ પેલા મારી હા. વાત પૂરી થવા દો, હા પછી તમારું બધું બોલજો, હા તમને ટાઈમ મળશે. મળશે. આને ફૂટલો કરી દીધો, હા આને ફૂટલો કરી દીધો, હા દોડાદોડી કરી. હા આ મેડમને ઢોકળું ખાવું ચણા લોટનું, હા તો એને ઈ કરી દીધું. હા. બરોબર. અને બીજી વાત એ છે કે કાલે મારે ને ધ્રુવીન ઝઘડો થયો તો ત્યારે ઘણા માણસો ખુશ થયા હતા. કેમેરો પકડવા વાળા અને બાજુમાં બેઠા હોય ને એ બધા બહુ રાજી થયા હતા. પણ આજે રાજી હું થઈ છું, કેમ કે આજે ખુશી હું થઈ છું. કેમ શું કામ એને? કેમ કે આરુષી અને એના પપ્પા ઈ બેયનો ઝઘડો થયો અને મને બહુ મજા આવી જોવાની. અને આરુષીનું કેવું છે, થોડી વાર સુધી નથી બોલવું એમ કરતી હોય, ઘણી સ્ટાઇલો કરતી હોય, અને પછી એને પપ્પી વગર હાલે નહીં, પપ્પા જ કરતી હોય. એ વાત 100% સાચી છે હો. આને છે ને, આને 1 મિનિટે ઘરમાં, જો કે મારી હારે નહીં, ઘરમાં કોઈ પણ હોય કે એની હારે કઈ માથાકૂટ થઈ હોય ને, એટલે આનું રિહાવાનું છે ને ખાલી 10 જ મિનિટ હોય. અને કાલે તે શું કર્યું હતું? કાલ ક્યાં હોતી હતી? કાલે મારી હારે રાતના કઈક રિહાઈ ગઈ હતી, કઈક વાત આટું, તો ધ્રુવી દીદી પાસે જઈને હોઈ ગઈ કે હું તમારી પાસે નહીં હોવા છે. પછી ધ્રુવી દીદી નીંદરમાં આવી હતી. 1 મિનિટ હો, તમને ધ્રુવી કહેશે. ધ્રુવી શું કર્યું હતું કાલ રાતના એને? રાતના એક તો હું હતી, હા. હું આ બાજુ ફરીને ઉઠી હતી ને આ બાજુ ફરીને ઉઠી હતી. હા. તો હજી આમ જસ્ટ નીંદર મને આવી હતી ત્યાં મને ઉઠાડે, આમ ફરને નીંદર ન થાવતી. હા. પછી ઓમ ફરીને ઉઠી તો ઈ મારી હારે મને બોલી ત્યારે કે માર નથી બોલવું હવે તારી હારે, હા. હું કાલે હુઈ જાય નહીં તારી બાજુ. કા? મેં કીધું કે કા? તો ઈ બોલી કે તું મસ્તી જ નથી કરતી. રાતના 12 વાગે એવું હોવાનું હોય કે મસ્તી કરવાની હોય, હુવા નહોતી દેતી મને. ના હવે નતું બાપા તારી બાજુમાં. તો નાનું છે ને, એ બહુ તોફાની ને જોરદાર છે ને, રાતના થોડીક મસ્તી તોફાન વાયડા બધાને હેરાન કરવા જોઈએ. અને પછી શું ત્યાં સુધી ન હુવે, સીધા આમ પથારીમાં પડે, સેટી ઉપર પડે અને નીંદર આવી જાય. એવું કોણ છે ખબર છે? જોયું ને તમે? જોયું? તમે બધાએ જોયું ને કે એને જોયું? એ નીચું જોઈ કે સીધી, સીધી ભીમ. અને એનું નાનપણથી જ છે, નાનપણથી જ છે એનું. હા છે. હા, એ હુવે ને એટલે સીધી ડીમ. અને આ બે હજી બે ની પંચાયત હાલતી હોય આખાની, હા, પણ આને તો એની કઈ પડી જ નથી. એ અહીંયા પડી ને પૂરું. હું ખરેખર એક જોરદાર વાત કરું તમને. ભાઈ તમારામાંથી, મતલબ કે આપણી ઘરે છોકરા હોય એમાંથી રાતના નીંદરમાં બોલવાની ટેવ કોને છે ને, ખાસ કોમેન્ટ કરજો. કાલે રાતના 12:30 1 વાગે એક તો મને માંડ જોડું ચડ્યું હોય અને એમાં અચાનક અવાજ આવે, મમ્મી પપ્પા જો હજી મને હેરાન કરે, મમ્મી પપ્પા. હું ઊભો થઈને જોઉં ને તો ગીત સૂતી હોય અને બોલી નહીં હુઈ ગઈ હોય ને પાછી મારી, કેમ કે મને નીંદર બગડે ને 1.5-2 કલાકે નીંદર આવે. આમું તો જો એકવાર હું કાઈ નથી બોલી. નથી બોલી? થોડી ખબર હોય પાછું કેટલું મોટેથી બોલી, સિરિયસલી પાછું જોરથી બોલી. અને હું બોલી હતી ઉષા 2 દી પહેલા, 1-2 દી પહેલા કઈ જ દઈશ, હું કઈ જ દઈશ. હા, આ કઈ કોક ને ખબર નહીં હોય, રામ જાણે હું છે, હું કઈ જ દઈશ, જોજે હું કઈ જ દઈશ એમ બોલતી હતી. હું કાઈ નથી બોલી. તું બેટા કાલે નથી બોલી, નકર તને બોલવાની ટેવ છે. ખોટું બોલવા માટે. એટલે તને દિવસે તો એટલું બોલે જ, અડધી રાતે અમને હોવા નથી દેતા અને અડધી રાતે બોલે. તો આવા ડાયા છોકરાઓ કોને છે ને એ ખાસ કોમેન્ટ કરજો. બેટા હું નીંદરમાં હું જાગતો ત્યારે મને બોલવાનો વારો ન થતો, તો હું નીંદરમાં હું બોલીશ? હું બોલી નહીં, હું કોને કહું? એમ નથી કેતો. તો કેમ કયો છો? એમ નહીં, હું એમને વાત કરું છું કે મને મતલબ કે હું તો બોલ, આપણે તો વાતો થતી. હવે રેવા દો, જાગતા હોય નથી બોલવાનો વાળો આવતો તો આમાં તમે તો બોલ્યા રાખો છો. અને કેટલું બોલો છો? સાચી વાત છે મમ્મી, એકદમ સાચી વાત છે તમારી મમ્મી, એકદમ સાચી વાત છે. દાંડિયા રસ રમવા તારે? છોકરાઓ ય સમજે છે હવે. દાંડિયા રસ રમવા તારે? દાંડિયા રસ ની બાકસ ની હળી. ઠીક, મને એમ કે ગરબા સાચી રમવાની વાત છે. છે મમ્મી. હવે અમે બધાએ તો ખાઈ લીધું ને વાલીનો વારો ઠેઠ હવે આવ્યો છે. બધાને ખવડાવી નહીં. ઉષા અને આટું હું કર્યું તું, ગીત આટું ઉષા, ચણા લોટનું ઢોકળું. રેવા દે. એટલે બધાયનું મેનુ આજે અલગ અલગ હતું. ને જો આ એનું છે, કેળાની વેફર, એક સાદી, એક મસાલાવાળી અને એક બનાના. એટલે બધી નથી ખાવાની. હા નહીં, ખા તો એટલી તો જોઈએ, કારણ કે પડીકા મોટા મોટા હોય અંદર. છે પણ એક પેકેટ કેવી રીતે કે આમાંથી આટલી કર, ઓમાંથી એટલી અને ઓમાંથી નહીં એટલી. અરે રેવા દે. તો ગાંધી મને કહેવાય ને કે 10 રૂપિયાની મિક્સમાં આપી દો, ખોટા 30 રૂપિયાનો બગ. એવી રીતના તો ન જ થાય ને. પેકેટ આવતા એ પ્રમાણે જ હોય કે આમાંથી કોઈ મિક્સ કરીને થોડા આપે. હું યાર આ બધી ખોટી વાતો કરી રાખી, ખબર ન પડે ને. કેમ મારી હવે? થઈ જાય ને કે છે બેટા હું લોક ચાલુ કરીશ, એમ કે ત્યાં તમે કઈ શૂટમાં આવો ને સાચે હું લઈશ. અરે વાતમાં આ હું પ્રોમિસ હું મૂકીશ. હાલ. તો 7 days ડાયટ ચેલેન્જમાં પહેલા દિવસે વિડીયોના કોમેન્ટમાં અમને રેસીપી મળી છે. તો રેસીપી તો ડિટેલમાં હું તમને નહીં કહું, તમે લોકો કોમેન્ટમાં વાંચી લ્યો છો.
પણ કોને કોને કોમેન્ટ કરી ને એ તમને ગીત કહી દેશે. તો પેલા તો આન્સર આવ્યો છે ભાવનાબેન લાખાની તરફથી, સાચો આન્સર છે. હા પછી જાનવીબેન છાટવાર જે રેગ્યુલર કોમેન્ટ કરે છે. હા. પછી રાનપરા ધર્મિશાબેન એમની કોમેન્ટ હોય છે. હા પછી લીનાબેન શાહ એમને બહુ ડિટેલમાં કોમેન્ટ કરી છે. અને હિરલબેન જાદવ. ઓકે. અને સાચો જવાબ 2 જણાનો હતો. ના હજી કોક હતું? હા હતું. આમાં જવાબ જ એક જણાનો આવ્યો છે. તો હા આવ્યો છે, 2 જણાનો. જાનવીબેન છાટવાર અને ભાવનાબેન લાખાની. બરાબર ને, બેયનો જવાબ એટલે ઈ સાચો જવાબ શું છે? ઈ જ છે હા હે ને? સરસ સરસ. તો એમાં રેસીપી આજે આવી, બરાબર? તો ઈ તો કોમેન્ટમાં વાંધો નહીં. તો આજનો સવાલ ઈ છે કે જો તમે એક દિવસ માટે અદ્રશ્ય થઈ શકો તો તમે શું કરો? ગાયબ થઈ જાવ તો શું કરો? હા મૂવી. મને કોઈ એવું પૂછતું નથી. જો હું કાંઈ બોલ્યો નથી, હું તો ખાલી આ લોકોને કહું કે જવાબ દેજો. દેખાય છે તમે કઈ નથી. આવા બેઠી છું, હું તમને નડતી નથી, ખૂણામાં બેઠી છું, તો તમે મને હુકમ હળી કરી દીધો. સાચી વાત છે. મેં તમને જમાડી દીધા, ગરમ ગરમ મસ્તીનું નવી વેરાયટી બનાવી. હું આવડતું નથી તોય શીખીને કર્યું. બધાને જમાડી દીધા. તો હજી શાંતિથી ખાવ છું તો તમે મને શું મહેનત કરો છો? એમ નહીં, મારે કઈ બોલવાનું નહીં. ના એવું બોલવાનું હોય? કા મારે કઈ વાત નહીં કરવાની? ના નો કરવાની. તો મસ્તો હસતો તો. હું કઈ એવો નતો કેતો કે હું એક દિવસ ગાયબ થયો તો મારે આનાથી શાંતિ કે હું આને મારામારી કરું. એવું તો બોલ્યા. એવું બોલે બિચારા મમ્મી આખો દિવસ તારે કાલે કામ કરી. કાલે એક્ઝામ છે ને તારી? આ લોક ટીચર જોહે ને? હું તો ભણું છું. હે? કયું નહીં. મમ્મી પપ્પામાં ઝઘડા કરાવે છે? કામ કરતા રહો. નાનું રીંગણું છે આ. ચલો ને. એ આવ્યું. હવે આ લઈને બેસો ને તો પછી આપણે ભણવાનું છે હો. એ જે થતું હોય, નકર પછી મજા નહીં આવે. બસ તો આજનું રૂટીન બહુ સરસ રહ્યું. સવારના પોરમાં નાસ્તામાં ઓલું મકાઈ ને કઠોળ ને બધું મિક્સ કરીને ઉસાઈ આપ્યું હતું. અને બપોરના દાળ હતી, બાફેલી દાળ, અને એમાં બધું કચુંબર ને લીંબુ ને ચાટ મસાલો ને મિક્સ કરીને ખાધું. અને અત્યારે મકાઈના લોટના પુડલા ઉસાએ બનાવ્યા હતા. ઘી જરા કરાયું હતું, પણ કેવી રીતના કે ખાલી આમ ઓલા ચમચી ને ડોયા ને એવું કઈ નહીં, આમ ખાલી એમ જરાક ખાલી અરે એ શરૂઆતના 1 થી 2 માં એમાં એક લોચો થયો. એમાં છે ને મકાઈનો લોટ હતો ને એટલે પુડલા ઉથલતા નહોતા, ફાટી જતા. હા એટલે મેં છે ને ચણાનો લોટ છે ને થોડોક એક વાટકી લઈ હા. આમ નાખી દીધો. પછી પછી ખૂબ હલાવીને થોડુંક મીઠું નાખ્યું, લોટ નાખ્યો એ પ્રમાણે નાખવું જ પડે. ચણા લોટે હાલે, ખવાય. અને ચણાનો લોટ એવો જવસા, પછી ઘી વગરે હાલે, તેલ વગરે હાલે. બહુ એમ? મસ્ત થાય. આરુષીને કમળો થયો હતો ને આરુષીને, હા ત્યારે હું એમ જ કરતી. તેલ ઘી કાંઈ નહીં, ખાલી એમને પુડલા કરતી. હા. ઈ પછી ચોખાના લોટનું ખીચું. એ મજા આવે. હા બસ તો આજનું રૂટીન બહુ સરસ ગયું. આવું ડાયટ કોણ ફોલો કરે છે? કેમ કે આજે 1-2 જણાની તો કોમેન્ટ આવી હતી. તમે જો કોઈ પણ બ્લોગ જોવો છો, એ બધા કરતા હોય તો ખાસ કોમેન્ટ કરજો. ડાયટનું કઈ અલગ કઈ રેસીપી કે કઈ હોય તમારી પાસે કે ડાયટમાં હું દાબવાનું ખાવાનું, તો એ ખાસ કહેજો. સવારના પોરમાં પાછા વહેલા મળીએ છીએ. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.